મહિલા પાકના ગુજરાત પ્રદેશના અધ્યક્ષા બાશ્રી દશરથબા પરમાર સાહેબને હું વિનંતી કરીશ કે આપ આપનું ઉદ્બોધન કરશો. માન્ય દશરથબા. આપ સર્વને જય માતાજી. મહીસાગર જિલ્લાની કાર્યકર્તા શિબિરના અધ્યક્ષ માનનીય શ્રી અને આપણા રાજપૂત સમાજના યુગ પુરુષ સમાન અને એવા માનનીય શ્રી ડૉક્ટર જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબ, આપણી આ સંસ્થાને વિશ્વ લેવલ સુધી અને એનાથી વિશેષ કદાચ સંસ્થાનો વિસ્તાર વધે, પણ મોટી વિશેષતા એ છે કે વિશ્વસનીય સંસ્થા હોય ને તો અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ છે. અને એ સંસ્થાના પ્રણેતા માનનીય શ્રી ડૉક્ટર જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબ છે. આ સંસ્થાને એમને 40 વર્ષ સુધી પોતાના ઉચ્ચ આદર્શ નૈતિક મૂલ્યોથી સિંચન કર્યું છે. ત્યારે આજે આપને આવા એક ચડિયાતા કાર્યકરો, કર્મઠ અને નિષ્ઠાવાન મહામૂલ્ય એવા કાર્યકરો મળ્યા છે. એનો શ્રેય ડૉક્ટર સાહેબને ફાળે જાય છે. અને આ સંસ્થાના પૂર્વ અધ્યક્ષ અને હાલમાં આંતરરાષ્ટ્રીય મહામંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા દીપકસિંહજી ઝાલા સાહેબ, મને એમ થાય કે અમારા યુવા સંઘના, મહિલા સંઘના કે કંઈ પણ કાર્યક્રમ હોય ને તો પ્રશ્ન આવે ને બને ત્યાં સુધી સોલ્વ કરી લઈએ, પણ મોટો પ્રશ્ન હોય ને તો એમ થાય ડૉક્ટર સાહેબ સાથે અત્યારે ત્યાં જવાની જરૂર નથી, દીપકસિંહ સાહેબને પૂછી લઈએ કે સાહેબ આ પ્રમાણે છે. પણ દીપકસિંહ સાહેબે અમને હંમેશા ખૂબ સારું એવું માર્ગદર્શન આપ્યું છે, નાનામાં નાની વાત સાંભળી છે અને જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં ત્યાં એમને અમને માર્ગદર્શન આપ્યું છે. અને ત્યાર પછી સાહેબને જ્યારે સાહેબને જ્યારે અધ્યક્ષ પદેથી બીજા સાહેબની જ્યારે વરણી કરવાની હતી ને ત્યારે અમને એક ક્વેશ્ચન માર્ક હતો કે હવે અમે અમારા પ્રશ્નો બધા લઈને વળી પાછા, એટલે પણ ડૉક્ટર સાહેબ ખરેખર ખૂબ લોંગ વિઝન ધરાવે છે. અને મોરબીના નીરુભા ઝાલા સાહેબને અધ્યક્ષ તરીકે એમને સ્થાપ્યા ત્યારે અમને એટલો સંતોષ થયો કે વાહ સરસ, એક એવા ને એવા બીજા ભાઈ આપણને ડૉક્ટર સાહેબે અધ્યક્ષ સાહેબ તરીકે આપ્યા છે. અને અમારા પણ એવા નાના પ્રશ્નો સાહેબ સાંભળે છે અને અમને ખૂબ સારું માર્ગદર્શન આપે છે. ખૂબ ઊંચું વ્યક્તિત્વ ધરાવે છે નીરુભા ઝાલા સાહેબ. અને એ અધ્યક્ષ બન્યા પછી અમારા રાજપૂત સમાજના હજારો બહેનોના આપ સાહેબ અમને શુભકામના અમે આપને પાઠવીએ છીએ અને અમને આપનું માર્ગદર્શન મળતું જ રહે. અત્યારે આપણે આ હોલમાં જોઈ રહ્યા છીએ કે બધા પોતપોતાની રીતે, કોઈ યુવાન છે, કોઈ ઉંમરલાયક છે, પણ સૌથી વધારે ઉંમરવાળા હું માનું છું ત્યાં સુધી અમારા બરોડાનું ગૌરવ અને રાજપૂત સમાજના ભીષ્મ પિતામહ કહી શકાય એવા માનનીય શ્રી વિક્રમસિંહજી બાપુ સાહેબ છે. આપ અત્યારે જોઈ શકો છો જેમનું જીવન પ્રેરણાદાયી છે. અમારે ધારો કે ત્યાંથી 6:30 નીકળવાનું હતું ને, બાપુ સાહેબ 6:30 10 મિનિટે હાજર હોય. આ એમનું જીવનશૈલી છે અને સમાજ પ્રત્યેની એમની બહુ ઉમદા ભાવના છે. ખરેખર બાપુ સાહેબ પાસેથી આપણને શીખવા મળે છે અને આવા પ્રેરણાદાયી જીવનથી જ આ સમાજ અને આવી સંસ્થા ટકી રહી છે. એટલે હું બાપુ સાહેબને વંદન કરું છું કે આપ અમારા મોભી છો અને રહેજો ને અમને બધાને સાથે રાખજો, અમને આપની હૂંફ મળતી રહે. અમારા યુવા પાંખના અધ્યક્ષ અને એ જેનું નામ છે દિગ્વિજયસિંહ, 10 દિશાઓમાંથી એમને વિજય પ્રાપ્ત કરવો હોય ને એવી રીતે 10 દિશાઓમાં એમના 10 ઘોડા દોડે છે. એમના બધા કાર્યકરો સાથે એવી રીતે હળીમળી અને કાર્ય કરે છે અને ટૂંકા સમયમાં એમને ખૂબ સારી એવી યુવા પાંખ મજબૂત કરી છે. પણ ખરેખર ખૂબ હું ધન્યવાદ દિગ્વિજયસિંહ ભૈલાને પણ પાઠવું છું. ખૂબ ખૂબ આપ આગળ વધો અને યુવા સંઘનું નેતૃત્વ ખૂબ સારી રીતે યુવા પાંખનું નિભાવો એવી મારી શુભેચ્છા. મહીસાગર જિલ્લાની ટીમ અત્યારે જો કદાચ આટલા બધા બહેનો આપણે જોઈ રહ્યા છીએ તો હું એનો પહેલો શ્રેય હું ભાઈ શ્રી ચંપકસિંહ ભૈલાને આપું છું. 2 વર્ષ પહેલાં એક યુવા પાંખની મિટિંગમાં અમે મળ્યા હતા. અહીંયા લુણાવાડા જ મિટિંગ હતી અને કિરણસિંહ પહેલાં એમના ફાધર બાપુ સાહેબે બહુ બધાને સહકાર આપી અને મિટિંગ કરી હતી.
એ મિટિંગનો હેતુ યુવા પાંખનો અને અમારા મહિલા સમાજ માટેના થોડાક કાર્ય માટેની હતી. તો ત્યારે ચંપકસિંહ ભાઈલાએ કીધું કે દશરથભાઈ, યુવા સંઘ આખા ગુજરાતમાં આટલું વિસ્તરેલું છે અને અમારે હજી મહીસાગર જિલ્લો થોડોક યુવા સંઘથી અપરિચિત છે, તો આપ પણ અહીંયા કંઈક એવા સારા કાર્યક્રમ આપો ને. અને જે એક આપણે એવી અત્યારે શિબિર હાથમાં લઈએ છીએ, સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન, તો એમ કે એ શિબિરની અહીંયા જરૂર છે. પણ મેં કીધું પહેલાં શક્ય નથી, અહીંયા એ શિબિર કરવી શક્ય નથી. એટલે કે કેમ? અમે બેન બધા પ્રયત્નો કરશું, પણ મેં કીધું એના માટે બહુ બધું એમ કે મહિલા સંગઠન, મહિલા ટીમની જરૂર પડે અને આપણે તો 2-5 વ્યક્તિને જ અહીંયા ઓળખીએ છીએ, એટલે આ બધું બહુ અઘરું થશે. તો કે ના, બધા ખૂબ સાથ સહકાર આપશે, પણ આપ એવી એક અહીંયા શિબિર કરો, જરૂર છે અમારે. એટલે હું આ મહિલા પાંખ અત્યારે જે અહીંયા એકત્રિત થયા છે બધા, એનો પહેલો શ્રેય હું ચંપકસિંહ ભાઈલાને આપું છું. એના માટે એક વખત જોરદાર તાળી. અને પછી કિરણસિંહભાઈએ અને બેન શ્રી પ્રેમકુંવરબા હાડાએ ખૂબ મહેનત કરી. આપણને અત્યારે પ્રેમકુંવરબા હાડા એક લીડર તરીકે, મહીસાગરના પ્રમુખ તરીકે એક એવા બેન મળ્યા છે, ખરેખર હિંમતવાળા. અને મારું એક અમે ડૉક્ટર સાહેબમાંથી જ આ બધું શીખ્યા છીએ. અને લીડર એવા હોવા જોઈએ, પ્રમાણિક, નિષ્ઠાવાન, કર્મઠ, અને એની કમિટીને સાથે લઈ અને સંસ્થાને વફાદાર રહીએ ને, આ હું સાચો કાર્યકર સમજું છું. અને એ એવા અમને પ્રેમબા મળ્યા છે, જે ખરેખર પ્રમાણિક છે. અને એ પ્રમાણિકતાનો આપણને બધાને સમયે સમયે જેમ બધા નજીક આવશે એમ ખ્યાલ આવશે. સાથે એટલા મહેનતુ પણ છે. મહીસાગરના લગભગ 6 તાલુકા હશે, 6 તાલુકાની એમને જવાબદારી સોંપ્યા પછી મિટિંગ કરી અને આટલા બધા બહેનો, હજી આગેવાન બહેનો જ આવ્યા છે. આ તો કહેવાય ને કે જે સાર છે, જે ખરેખર ક્રીમ એવા બહેનો છે કે જે કાર્ય કરી શકે એવા બહેનો છે, એમને જ એમને બોલાવ્યા છે. પણ એક વખત જો પ્રેમબાને આપણે જવાબદારી સોંપીએ ને, તો આખું મહીસાગર એ સંગઠિત કરી શકે એવી તાકાત ધરાવે છે. ને મને એમની ગૌરવ પણ છે કે આપણે હવે જે દીકરી બાવની શિબિર કરવાની છે એ આપણે સરસ સારી રીતે કરી શકીશું. એમની જ સાથે ગોધરાથી અને પંચમહાલની જેને આપણે જવાબદારી સોંપી છે એવા સુનીતાબા સોલંકી, એ પણ અમને એવા આમ કહેવાય ને કે ખૂબ જ સશક્ત અને અડીખમ પ્રમુખ બેન મળ્યા છે. અને પ્રેમબાને એમનો પૂરો જમણો હાથ ગણો, ડાબા હાથ ગણો, એવી રીતે સાથ સહકાર આપી રહ્યા છે. ખૂબ એટલે ખૂબ ગૌરવ થાય છે કે પંચમહાલ ને મહીસાગર આપણું કોઈ જ હતું નહીં, જ્યાં આપણે કાંઈ કોઈ કોન્ટેક્ટ નહીં, કોઈ એવી રીતે નહીં, અને છતાંય આટલું મહિલા સંગઠન ઊભું થવું અને આ બધાને આવી રીતે એકત્રિત કરવા, એ બંને બહેનોને આભારી છે. એટલે હું ખરેખર આપ બંનેનું ખૂબ ગૌરવ લઉં છું. અને સાથે કૈલાસબા પધાર્યા છે, એ પણ એક સંસ્થાના પ્રમુખ છે, પણ એ એવા જ પ્રમુખ છે કે જે આવા સારા વિચારોથી જોડાયેલા છે. અને એક સંસ્થા બીજી સંસ્થાને જ્યારે સહકાર આપે ને, એ જ એનો સાચો સદ્ગુણ કહેવાય. ભલે વિચારો કદાચ એમના અલગ હોય, કાર્યશૈલી એની અલગ હોય, પણ જ્યારે એક સંસ્થા સારું કાર્ય કરવા જઈ રહી હોય ને, તો પોતાનાથી શક્ય એટલો એને સહકાર આપવો. અને જો એમાં આપણને એમ થાય કે આપણે આમાં વિચારોમાં અસમાનતા છે, તો દૂર ખસી જવાનું. પણ નેગેટિવ વાત કે નેગેટિવ વિચારો ક્યારેય એના વિશે આપણે પ્રસારિત નહીં કરવાના, એ આપણને શોભે જ નહીં. એટલે આવા એક સારા બધા બહેનો અમને મળ્યા છે. મારી સાથે બરોડાથી અમારી મહિલા સંઘના ઉપપ્રમુખ કાશ્મીરાબા જાડેજા પધાર્યા છે. પછી જેવા આ બધા તાલુકામાં એમ સંતરામપુરની અમે મહીસાગરમાં પહેલી મિટિંગ અમારી સંતરામપુરમાં થઈ હતી અને બ્રેન્સી કૃષ્ણાબાઈએ ગોઠવી આપી હતી. ધર્મિષ્ઠાબાઈએ સંજેલીવાળા અને વિરેન્દ્રબા થકી સંતરામપુરનું બહુ સરસ ગોઠવાણી હતી. અને એમાંય અમને ફલશ્રુતિ રૂપે કૃષ્ણાબા જેવા પ્રમુખ બેન મળ્યા છે, એટલે એક વખત એમના માટે પણ સરસ તાળી અને સાથે જોડાયેલા છે. એટલે આવા બધા બહેનો આપણી બધાની સાથે છે, એની અમને ખુશી અને ગૌરવ છે. ખાસ આ સંસ્થાનના આમંત્રણને માન આપીને જે કોઈ ઓફિસર શ્રીઓ, સરકારના અધિકારી શ્રીઓ પધાર્યા છે, એ સર્વનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. સર્વે કાર્યકર્તા ભાઈઓ બહેનો, આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આ સંસ્થાના સારામાં સારો પરિચય આપી દીધો છે.
ઘણી બધી વાત થઈ ગઈ છે. એટલે હવે સંસ્થાની જે અગત્યની એક આપણી એમ કે જવાબદારી છે ને, આપણે બધા જ્યાં આપણે શું કાર્ય કરી શકીએ એમ છીએ બહેનો, ખાસ કરીને આપણે બહેનો, એના ઉપર જ હું વધારે પ્રકાશ પાડીશ. અને આપણે હવે જરૂરી એ જ છે, આપણા સાંપ્રત સમયમાં કાંઈ પણ પ્રશ્નો ઊભા થતા હોય એ આપણાથી થાય છે. મોસ્ટ ઓફ વધારે પ્રમાણમાં બહેનોથી જ પ્રશ્નો ઊભા થાય છે. સંબંધ કરવો બાબત, હું શરૂઆત જ જ્યાં કરું, દીકરા કે દીકરીબાનો સંબંધ કરવો છે. તો હવે પહેલાં તો હમણાં મામા સાહેબ વાત કરીને કે વડીલ જોઈ આવતા હતા, કરી આવતા હતા કે આમના દીકરા છે, આ દીકરીબા છે, સંબંધ થઈ ગયો, વાત પૂરી. એટલે એવી રીતે એવા સરસ સંબંધ થતા હતા. પણ અને એ સંબંધો ટકતા હતા. એ એકબીજા વડીલોનું માન સન્માન જાળવી અને એ સંબંધો એવી રીતે ટકતા હતા કે ખરેખર એમ થાય કે ક્યાંય વિચાર ન આવે, પાછલી રાતની ચિંતા નહીં કે આ હવે પાછા જશે કે હાચા ખોટા કે કાંઈ પણ એમ. હવે અત્યારે સંબંધની બાબતમાં પુરુષો તો ક્યાંય વાતચીતમાં બહુ આવતા જ નથી. દીકરા કે દીકરીબાના મમ્મી જ વાતચીત કરે છે. જ્યાં એમને એમ લાગે કે 50-60% વાતચીત થઈ ગઈ, હવે કાંઈક અનુકૂળ આવે એવું છે, એના મનની ઈચ્છા પ્રમાણેનું હવે આ ઘર છે, આ દીકરો છે, કરિયાવર આપે એમ છે, કરિયાવર દેવાય એવું લાગશે ને ત્યારે જ એ પુરુષોને કહેશે કે એક જગ્યાએ આવી રીતે વાત છે ને એક ઠેકાણું છે, આપણે આગળ વધવું છે, આ છે તે છે. એટલે આપણા બહેનોની હવે એ એક માંગ વધી ગઈ છે કે હું જ ગોતું અને અમે ગોતી તો સારું ગોતશું. સ્વાભાવિક છે, દરેક માતાને પોતાના દીકરા કે દીકરીબા માટે સારું જ જોવાની ઈચ્છા હોય, પરિવારને બધાને સારું જ જોવાની ઈચ્છા હોય. પણ આપણે બહુ સારું નથી જોતા, આપણે ટૂંકું વિચારીએ છીએ. ખાનદાન પરિવાર, સંસ્કારી પરિવાર, એમાં નથી ધ્યાન આપતા. રૂપ છે કે નહીં તો પેલું અહીંયા ધ્યાન આપી, પૈસો છે કે નહીં બીજું અહીંયા ધ્યાન. અને હવે વળી પાછું જન્માક્ષર, એટલે એમાંય પાછી તમારી ગાડી એટલી વધતી જાય, આગળ વધતી જાય કે જન્માક્ષર નથી મળતા એટલે સંબંધ આગળ નથી વધતો. જન્માક્ષરમાં જેની માન્યતા હોય એને મુબારક, અને એમાં હું નાય નથી પાડતી, પણ હું એટલું કહું છું કે જન્માક્ષરના ઓથા હેઠળ આપણા દીકરા કે દીકરીબા ક્યાંક 30 વર્ષના ન થઈ જવા જોઈએ. એ વસ્તુ તમે હવે સાઈડમાં મૂકજો. એના નસીબમાં જે લખાણું હશે ને એ જ મળશે. જન્માક્ષરવાળા અમારી પાસે 3 જ મહિનામાં એ દાખલો આવેલો છે કે હવે જન્માક્ષર મેળવીને લગ્ન કર્યા હતા અને હવે અમારામાં છૂટા થવું છે, હવે આમાં તમે કઈ રીતે અમને સહાયરૂપ થાવ છો. જો જન્માક્ષર મેળવાતા તો આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ? અને હકીકત છે, જન્માક્ષરનો પરફેક્ટ સમય 9 ને 7 ધારો કે કોઈ પણ બાળકનો જન્મ થયો તો એ ખ્યાલ જ નથી. ડૉક્ટરે નથી કહેતા. મારા જ ખુદના દીકરીના દીકરીબા ભાણીબાનો બોન થયો તો બરોડા હોસ્પિટલમાં, સુમનદીપમાં. અને અહીંયા પૂછવા જ્યારે એટલે તરત જ બાળકોને એમ હોય કે શું નામ રાખવું છે, રાશિ કઈ છે એ આપણે જોઈએ. એટલે એમને ડૉક્ટરને પૂછ્યું, નર્સને કીધું કે શું ટાઈમે આનો બોન થયો છે? તો કે 7:15. એટલે પછી એમ થયું કે 7:15 એટલે હવે જો ઘડીને જોવાની તૈયાર કર. ત્યાં મેં મેડમની સામું જોઈને કીધું, ગાયનોકોલોજીસ્ટ સામે, મીન મેડમ 7:15 જન્મ થયો છે? એટલે કે પછી ઓલા નર્સને સામું જોઈને કે ના 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 7 વાગે. કાં 7 વાગે જન્મ થયો હતો ને, આપણે ઓપરેશન 7 વાગે કર્યું ને? એટલે ઓલા કે હા 7 વાગે. મેં કીધું મેડમ 6:45 તમે બાળકને નવડાવવા લઈ ગયા મેં જોયું છે, તો હવે તમે આમાં સાચો સમય કયો આપો છો? જો હવે એ તમને 7:15 જન્મનો સમય આપે અને તમે 7:15 પ્રમાણે જન્માક્ષરને હાથ પેઢી લગી એના જોડાણ કરશો ને તોય નહીં મળે. તો પછી જન્માક્ષરમાં શા માટે આપણે આટલું બધું સમય વિતાવવો જોઈએ? સંબંધની બાબત કુદરત ઉપર ખાસ છોડવાનો. નસીબમાં જે લખાણ હોય છે ને જે નિર્માણ થયું છે ને એ જ મળશે. બાકી તમે 10 ઘરે તપાસ કરી, આ દીકરી કેવા છે, આ દીકરો કેવો છે, મેં અહીં પૂછાયું, અહીં પૂછાયું, અહીં પૂછાયું, અહીં પૂછાયું, એટલે એ લોકોના એના સાથેના સંબંધો કેવા છે એવો તમને અભિપ્રાય આપશે. બધાને વનરાશી ધારો કે મને અમારે સંબંધો સારા તો અમને એમના પ્રત્યે માન હોય, બીજાને કદાચ એમને અંગત રાગદેશ હોય તો હું વનરાશીનું સારું કહું તો બીજા નોય કહેતા હોય. એટલે દરેક જગ્યાએથી એવા અલગ અલગ અભિપ્રાયો આવતા જતા હોય. એટલે બહુ બધું ઊંડું ડીપમાં જઈશો એટલે એ ટલે જ ચડશો અને ખૂબ લાંબો એવો સમય વહી જશે. બને ત્યાં સુધી ડૉક્ટર સાહેબે કીધું યોગ્ય સમયે થઈ જાય ને એ બહુ જરૂરી છે. પછી દીકરા કે દીકરીબા તો પછી એટલી સ્વતંત્ર થઈ જાય ને સ્વતંત્રતામાંથી સ્વચ્છંદ થઈ જાય, એ એવી આઝાદી લેવા માંડે ને
કે માતા પિતાને ન માને, મને આવું નથી જોતું ને આવું જોઈએ છે ને આવો જ હોવો જોઈએ દીકરો, નામ જ હોવો જોઈએ. અને પાછો આપણે સંબંધ જોવા જઈએ, પૂછી દીકરી બાને, એમની દીકરી બાને પ્રશ્ન પૂછ્યો કે આપનું એજ્યુકેશન, તો કે આટલું હું ભણી છું ને હજી હું જીપીએસસીની તૈયારી કરું છું. એટલે દીકરાએ કીધું કે બહુ સરસ, સારું, તમે એમ કે હજી ભણો, આગળ વધો, અને અમે એટલે એમ કે મીન્સ કે સારું કહેવાય, અમે શુભેચ્છા આપીએ એમ. તે કે ના ના ના, કે એટલા માટે નહીં, હું એટલા માટે જીપીએસસીની પરીક્ષા આપું છું કે અમે આપણે છૂટાછેડા થાય, લગ્ન પછી છૂટા પડીએ, પાછા આવીએ તો હું નોકરી કરતી હોય કે મને વાંધો જ ન આવે, મને કાંઈ ચિંતા જ નહીં. જિંદગીના મંડાણ માંડો છો તમે, શુભ લગ્નની શરૂઆત કરવા જઈ રહ્યા છો ને ત્યાં જ તમે નેગેટિવ વાત કે છૂટા પડીએ કે ડાયવોર્સ થાય તો પછી મને વાંધો ન આવે ને. હવે આમાં આ દીકરી બાના સંબંધ ક્યારે થાય? 35 વર્ષ સુધી પછી હજી એનું ક્યાંય વાત ઠેકાણે ન પડે ને. હવે તમે એવા નેગેટિવ વિચાર સાથે જશો. અથવા તો એક દીકરાના ડૉક્ટરની વાત હતી જામનગર, અને પૂછ્યું કે કેમ આગળ ન વધ્યા, તે કે હજી એનું દવાખાનું કેદી નાખશે, નહીં હાયલું કે ન હાયલું. મેં તો તમારા જ વિચારો નહીં હાલે બેન. હવે આવું બધું જોવા રહેશે તો ન સંબંધ થાય. એટલે આપણે બહેનોએ જ બાંધછોડ કરવાની છે. કરિયાવરની બાબતમાં આપણે જ બાંધછોડ કરવાની છે. આપણને જ બહુ ઈચ્છા હોય હોનાના સોપારી જોઈને, હોનાના શ્રીફળ જોઈને, હોનાના ચોખા જોઈને, એ કોઈ વસ્તુ કામમાં આવવાની નથી. એના કરતાં સોના વર્ણા વિચારોવાળી દીકરી બા લઈએ ને તો એ જ આ સાચી આપણા ઘરની શોભા છે. એટલે હવે આપણે બહેનોએ આપણામાંથી સુધારો કરવાનો છે. મને નથી ક્યાં એક દીકરાનો કોઈ વ્યસન હોય, કોઈ આઉટલાઇનના હોય એવા, તો જ પ્રશ્ન ઊભો થાય છે. એવાય બહુ 5% છે, બાકી તો પ્રશ્ન આપણાથી જ ઊભો થાય છે. તો હવે આપણે જ બધા એવા પ્રયત્નો કરીએ કે આપણા સમાજને, આપણા રાજપૂત ભાઈઓને, આપણા પરિવારને આપણે કઈ રીતે ઉપયોગી થઈએ, આપણાથી પ્રશ્ન ન ઊભા થાય એવી રીતે આપણે આપણું જીવન જીવીએ. અને આ સંસ્થા દ્વારા અમારા પરિચય મિલન અને સમાધાન પંચ બે એક એવા બહુ સરસ સફળ કાર્યક્રમ અમારા રહ્યા છે. ખરેખર આપણને એમ થાય કે ડૉક્ટર સાહેબ, પરિચય મિલન આ લગભગ 15-20 વર્ષથી પરિચય મિલન, એટલે પરિચય મિલન મીન્સ કે દીકરા દીકરી બાઓને સંબંધ કરવા માટેનું એક આપણે એવું સ્થળ નક્કી કર્યું છે. અને ત્યાં એમ કે પરિચય મિલન થતું હતું. એવી રીતે સુરેન્દ્રનગર, રાજકોટ, બધી જગ્યાએ જુદા જુદા જિલ્લામાં દર વર્ષે થતા હતા, રૂબરૂ મુલાકાત લઈને. અને ઘણા બધા 400-500 દીકરા દીકરી બાઓ આવતા હતા. ત્યાર પછી ડૉક્ટર સાહેબ એમ થયું કે વર્ષે વર્ષે આ વાત જાય, અને અત્યારે તો 2-2 મહિને, 3-3 મહિને દીકરા દીકરી બાના સતત વાત આવતી હોય છે. એટલે અમદાવાદમાં સતી માતાના મંદિર ખાતે દર મહિનાના છેલ્લા રવિવારે પરિચય મિલન રાખતા હતા. અને એ દર મહિનાના છેલ્લા રવિવારે કચ્છમાંથી, જામનગરથી, રાજકોટથી બધી જગ્યાએ દીકરા દીકરી બાના ખાલી માતા પિતા આવે. દીકરા દીકરી બા સાથે આવે તો વાંધો નહોતો, પણ માતા પિતા આવે અને બધી અલગ અલગ ફાઇલ, જાડેજાની, ઝાલાની, વાઘેલાની, ગોહિલની, પરમારની, હું પરમાર હોય તો મને જે અનુકૂળ હોય એ ફાઇલ અમારે જોવાની. એવી રીતે બધી અલગ અલગ ફાઇલ હતી. અને એ અમદાવાદમાં દર મહિને સતી માતાના મંદિરે પરિચય મિલન થતો હતો. અને અમારી લગભગ 15-17 સભ્યોની ટીમ હતી. એમાં દિલીપસિંહ ઝાલા ને બધા ખૂબ સારું કામ આપતા હતા. પણ પછી કોરોના આવી ગયો. હવે કોરોનાના સમયમાં ઘણા બધા કહેતા કે હવે આ સંબંધનું આવા બધું ક્યારે મળવાનું થશે ને આ પરિચય મિલન ક્યારે? પછી ડૉક્ટર સાહેબે એ પરિચય મિલન પછી બધું ઓનલાઈન થવા માંડ્યું, સ્કૂલે ઓનલાઈન, બાળકોની, તો કે પરિચય મિલનને આપણે ઓનલાઈન જ રાખીએ. અને ત્યાર પછી પરિચય મિલન ઓનલાઈન શરૂ કરી દીધા ડૉક્ટર સાહેબે. અને એ લગભગ અત્યારે 55 ઓનલાઈન પરિચય મિલન થયા છે. એમાં અત્યારે 750 દીકરા દીકરી બાનો સંબંધ થયો છે. 750 દીકરા દીકરી બાનો સંબંધ. અને એનાથી વિશેષ 5000 બાયોડેટા આપણી આ સંસ્થા પાસે છે. અને 1 પણ રૂપિયાની ફી નહીં લેવાની, વિના મૂલ્યે આ યુવા સંઘ આ કાર્ય કરે છે. યુવા સંઘ ખાલી માઇકમાં સ્પીચ આપી, સલાહ સૂચન આપીને બેસતા નથી. યુવા સંઘની જ એક ખાસિયત છે કે એ પહેલાં અમલમાં મૂકે છે, પછી વાત કરે છે. જેટલું જેટલું કહેવાય છે ને એને અમલમાં મૂક્યા પછી સમાજ સમક્ષ મુકાય છે. અમુક તો સમાજ સમક્ષ મૂકી પછી કોણ પાછળ જોવાઈ રહેવાનું છે? પણ એવી રીતે નહીં. આ સંસ્થા પાસે વિના મૂલ્યે આવી સેવા થાય છે. અને હવે દર મહિને પરિચય મિલન ઓનલાઈન હોય એટલે 8 દિવસ આખી ટીમ કાર્યરત હોય છે. ડૉક્ટર સાહેબ શીખે સતત એમાં આપણને માર્ગદર્શન આપતા હોય છે. અને લાસ્ટ સન્ડે આ જોડાય છે. એટલે જેને કોઈને દીકરા દીકરી બાનો સંબંધ કરવો હોય તો ઓનલાઈન પરિચય મિલનની લિંક
અમારા સંજયસિંહ પહેલાં હોય કે અહીંયાથી ચંપકસિંહ પહેલાં કે કિરીટસિંહભાઈ જે કોઈ ફોરવર્ડ કરે ને એ તમારા સગાવાલાને ફોરવર્ડ કરતા જ રહેજો. આવી સરસ એક તક આપણા સમાજે આ સંસ્થાએ આપી છે. અને ખાસ તો જ્યાં આપણો રાજપૂત સમાજમાં જ લગ્ન કરે તો જ આપણી સંસ્કૃતિ ટકે. અને એ હેતુથી નહીં ડૉક્ટર સાહેબ આ હવે ચાલુ જ રાખ્યું છે અને ચાલુ જ રાખવાનું કે સમાજના દીકરા દીકરી સમાજમાં જ લગ્ન કરે. એટલે સંસ્કૃતિ આપણી જાળવી રાખવાની. પછી આપણે બોલીએ કે સંસ્કૃતિ જાળવી રાખવાની, સંસ્કાર બચાવવાના, આમને તેમને, પણ પછી એનો પાછળ આ બધું કાર્ય થાય છે ત્યારે આ વસ્તુ કહેવાય છે કે સંસ્કૃતિ જાળવવા માટેનું પણ આ એક ઉત્તમ અને શ્રેષ્ઠ કાર્ય છે. એવી પરિચય મિલનમાં આપ બધા જોડાવ, એને લિંક આવે તો તમારા સગાવાલાને ફોરવર્ડ કરતા રહેજો. વિદેશના પણ દર મહિને 3 થી 4 દીકરા દીકરીબા હોય છે, ફોરેનનાય હોય છે, અહીંયા ગુજરાતના હોય છે, 8 ભણેલાય હોય, ગ્રેજ્યુએટ હોય, ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, બિઝનેસમેન, ઘણા બધા 5000માં સમજી લો કે મોસ્ટ ઓફ બધા આપણા સમાજના દીકરા દીકરીબા હોય છે. હવે જ્યારે એમ થાય કે આ બધું તો સમાજ દ્વારા થાય છે, પણ પ્રશ્નો સાહેબે કીધું એમ હામાં આવે છે, ત્યારે એમ થાય કે હવે તો પછી એક સમાધાન પંચ આપણા સમાજનું, સુરેન્દ્રનગર જે મહિલા અધ્યક્ષની વાત કરીને એ 2500 નહીં 4000 રાજપૂતાણી બહેનો અહીંયા હતા. આખું ઝાલાવાડ પંથકમાં એમ થઈ ગયું કે વાહ, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ. અને એ ખાલી બધા મહિલા ભેગા થયા એવી રીતે નહીં, આપણા સમાજની, આપણા સંસ્થાની એમ કે સમાધાન પંચની ત્યાં શરૂઆત કરી હતી. અને સમાધાન પંચમાં ખૂબ એવા એમ કે નિષ્ઠાવાન હોય, કોઈ ઓફિસર હોય, બહેનો 1-2 હોય, અને આપણા જે સંસ્થા સાથે જોડાયેલા હોય એને રાખી અને 5 થી 7 સભ્યોની એવી એક ટીમ બનાવીએ છીએ. એટલે સુરેન્દ્રનગરમાં એ સમાધાન પંચની શરૂઆત કરી હતી. અને સુરેન્દ્રનગરમાં એવા 11 રાજપૂતાણી બહેનોનું પણ સન્માન કર્યું હતું કે જે બહેનો 25 વર્ષ સુધી સંયુક્ત પરિવારમાં જોડાયેલા રહ્યા હોય, એને એના સાસુ સસરાની સેવા કરી હોય, એવા જે બહેનો હોય અને કુટુંબને, દિયરને, જેઠને, પરિવારને, નણંદબાને બધાને ઉપયોગી થયા હોય ને, એવા 11 રાજપૂતાણી અમે તાલુકાની મિટિંગ કરી અને એવા ગોયતા કે જે સમાજ કુટુંબને સમર્પિત થયા છે પણ એને કદાચ કદર ક્યાંય નથી થઈ, એવા બહેનો 11 બહેનોનું એવી રીતે સન્માન કર્યું હતું. આવા ઘણા બધા જિલ્લામાં આપણે કરતા રહીશું. હવે સમાધાનની વાત ત્યાં થઈ, શરૂઆત થઈ ગઈ. સમાધાનમાં ખૂબ સારું કાર્ય થાય છે, પણ પ્રશ્નો એટલા બધા સામે આવતા ગયા હવે આના ઉકેલ રૂપે શું? પછી આ સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન એ શિબિરની શરૂઆત કરવાની આપણે શરૂ કરી કે બને ત્યાં સુધી લગ્ન પછી પ્રશ્નો આવે ને આપણે હલ કરીએ, બરાબર છે, પ્રયત્ન કરવાના, પણ નાની ઉંમરના દીકરીબા હોય 15 વર્ષથી, જે હજી એવી કહેવાય ને કે કુમળી વયના છે, એને તમે એવા સમયે એવું સાચું માર્ગદર્શન આપો વડીલો દ્વારા, મોભીઓ દ્વારા, તો એ દીકરીબા જીવનભર ન ભૂલે. સાસરે ગયા પછી એને એમ થાય કે હું ઓલા કાર્યક્રમમાં ગઈ હતી, એમાં હું શું છું, મારું કુળ, મારું ગૌરવ, હું કયા માતા પિતાની દીકરી છું, કયા પરિવારની પુત્રવધુ છું, હું આ કાર્ય કરું, મારાથી આ કાર્ય ન થાય, મારાથી આવી રીતે ન રહેવાય. એ દીકરીબાને એવું ત્યારે રિયલાઇઝ થાય કે ઓલી શિબિરમાં તો વાત કરી હતી કે દીકરીબાઓ પ્રશ્ન ઊભા ન કરે પણ 5 દીકરીના પ્રશ્ન હલ કરાવે, એવી ખુમારીથી તમે જીવો. અને પ્રશ્ન બધાના જીવનમાં આવવાના છે, અહીંયા બેઠેલા છે બધાના જીવનમાં આવ્યા છે, દરેકના જીવનમાં આવ્યા હશે, પણ પ્રશ્નથી પછી એનો ઉકેલ ઉપર ભગવાને આપ્યો જ છે, પણ આપણે પ્રયત્ન જ નથી કરતા. પ્રશ્ન આપણે જાતે જ ઉકેલવાના, નહીં માતા પિતાને દુઃખી કરવાના કે નહીં પરિવારને. એક હું ગામ કે કાંઈ નથી કહેતી, પણ એ દીકરીબાને એટલો પ્રશ્ન, હજી તો એક કાલને પરમ દિવસે જ દીકરીબાને એમના વરે માયરાથી ફોન ને બધું આવ્યું, પણ એક એવા હતા કે અવારનવાર એને વ્યસન પીન મારતા, એનું ઘરેણું મંગળસૂત્ર શીખે વેચી નાખ્યું હતું. છતાંય ઓલા દીકરીબા હિંમત હાર્યા નહીં અને એ દીકરીબાએ ગૃહ ઉદ્યોગનું શરૂ કર્યું, નાનું શરૂઆત કર્યું, અથાણા પાપડ આ તે. અત્યારે એ દીકરીબા ખૂબ સારા એવા ગૃહ ઉદ્યોગમાં આગળ વધ્યા અને ભાગ જોગે એમને ઓલી દવા કરાવી, એના વ્યસન પતિદેવનું વ્યસન પણ થઈ ગયું અને હવે અત્યારે એના ગૃહ ઉદ્યોગમાં એને સપોર્ટ કરી રહ્યા છે. હવે આ દીકરીબાનું હું સન્માન કરવાની છું, પણ જ્યારે જે તે જિલ્લામાં એમની શિબિર થશે ને ત્યારે આવા વ્યક્તિનું સન્માન કરવાનું કે એ ઘર છોડીને પાછા નથી આવ્યા, કે સમાજને એને કલંકિત નથી કર્યો.
તકલીફ હતી છતાં એમને સહન કરી, સંભાળી લીધી અને 5 વર્ષ છે. આજે તકલીફ છે, કાલે સારો દિવસ આવશે. પાલખી ઉપર નીચે આવતી જ જતી હોય, પણ એ સતત ત્યાં ન રહીએ. એટલે દુઃખ તકલીફ તમારી હિંમત, ખુમારી અને સત્યનિષ્ઠાથી તમે ધકેલી શકો છો. તો એવો આપણે પ્રયત્ન કરવાનો, બને ત્યાં સુધી એવી નાની તકલીફ આપણે ઊભી નથી કરવી. અને ખાસ તો હવે લુણાવાડામાં જે આપણે શિબિર કરવાની વાત થઈ છે, એ દીકરીબાની આપણે શિબિર ચોક્કસ કરીશું. સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન, આ આપણે શિબિરનું જે ટાઇટલ છે એના હેઠળ અને બહેન શ્રી પ્રેમબા અને સુનીતાબાની આગેવાની નીચે અને અમારી જો આ યુવા સંઘની ખૂબ સારામાં સારી એક આ તાસીર છે કે ભાઈઓ બહેનો બધા સાથે રહીને કોઈ પણ કાર્યક્રમ કરે છે, બધા સાથે. એટલે એ એક સારું ટીમવર્કથી કામ થાય છે. અને એમાં આપણો સહકાર શું છે, આપણા ભાઈઓને આપણે ક્યાં ઉપયોગી થઈ શકીએ, ક્યાં મદદરૂપ થઈ શકીએ. પછી મેં કર્યું ને હું કરું છું ને તમે મને આમ ન કહો, મારે આમ ન, એમ નહીં. તમારામાં જેટલી નમ્રતા, જેટલી નરમાશ અને જેટલા સારા કાર્યો કરવાના ગુણ હશે ને એટલી જવાબદારી તમને એ લોકો આપતા જ જશે. પણ સામેથી માગીને લેવાનું નહીં. અને આ સંસ્થા ખરેખર રામાયણ જેવી છે. રામાયણમાં રાજ્ય એને લેવું નહોતું અને મહાભારતમાં રાજ્ય હાટું આખું મહાભારત સર્જાણું. અહીંયા અમે હોદ્દા આપવા માટે વાત કરી કે આને આ હોદ્દો બધા ના પાડે કે હોદ્દા વિના અમે કામ કરી છીએ ને કરવાના છીએ. એટલે જે સંસ્થામાં જેને હોદ્દાની જરૂર નથી અને છતાં એને કાર્ય કરવું છે એ જ સાચો કાર્યકર કહેવાય. અને એવી સંસ્થામાં જોડાજો કે જે સંસ્થાના લીડર તમારા કદાચ ખરા સમયે, તકલીફના સમયે ઊભા રહી અથવા તો બીજાને એ કહી શકે કે આને આ તકલીફ છે, નહીં કે તમને તકલીફમાં મૂકવા માટે સંસ્થા સર્જાણી છે. સંસ્થાના લીડરને પહેલાં જોજો, લીડર કેવા છે, કેવા પ્રમાણિક છે, કેવા સત્યનિષ્ઠ છે. અને આપણને ક્યાંય પૂરેપૂરો ભરોસો આવે ને પછી સંસ્થામાં જોડાવાનો કે આજ આને આ બધી એવી ઘણી સંસ્થાએ નીકળીને ઓલાને જોયા ને પ્રમુખ, તમે ઉપપ્રમુખ, તમને હોદ્દા આપી દીધા. એટલે હોદ્દાથી કાંઈ આપણે પાણીયારા માટિયારા નથી થઈ જતા અને હોદ્દો લઈ લીધો એટલે વાત પૂરી થઈ ગઈ. એવી રીતે કોઈ સંસ્થા લાંબુ ટકતી નથી. અને એ ટકે તો એના વિચારો કંઈક એની રીતે હશે. બાકી યુવા સંઘની તાસીર જ એ છે કે જે કાર્યકર હોદ્દો માગે ને એને આપશે જ નહીં. ડૉક્ટર સાહેબ તો ક્યારેય હોદ્દાની, જેને એમ થાય સામેથી કીધું કે આને કહેજો ને મને પ્રમુખ બનાવે, તો ક્યારેય એને નહીં બનાવે. જે હોદ્દા માટે કામ કરે છે ને એ સમજી લેવાનું કે આને હોદ્દાની જ ભૂખ છે. અને અમને તો ડૉક્ટર સાહેબે 3 વર્ષ સુધી કીધેલું કે પહેલાં જિલ્લાની અથવા પ્રદેશની શિબિરમાં આવે ને, 3 વર્ષ એ પ્રદેશની શિબિરમાં આવે ને પછી જ એને આપણો કાર્યકર બનાવવાનો. આ તો વળી અમે નવા અને છતાંય થોડાક પરિચિત હતા એટલે અહીંયા આવ્યા ને આ 2 વર્ષથી બધી શિબિરમાં આવે છે અને જવાબદારી સોંપી છે. નહીં તો ડૉક્ટર સાહેબની વાત, અને હવે અત્યારે બધી વાત એમ લાગે આ કહેતા હતા ને ડૉક્ટર સાહેબ વાત સાચી હો, આમ હોવું જોઈએ, આમ થવું જોઈએ, તો જ આ રીતે સંસ્થાનો પૈસો અમારે જમણવાર કરવો હોય ને. પાવાગઢમાં શિબિર રાખી હતી પ્રદેશની, એટલે મેં પરમાર સાહેબને કીધું કે સાહેબ આપણે શ્રીખંડ કે રસપુરી કે એવું રાખીએ. એટલે કે રખાય ખરું, પણ ડૉક્ટર સાહેબ એમ કહે કે દાનનો પૈસો આવેલી જે આપણને એમ કે દાન એ લોકોએ આપ્યું છે એનો પૈસો ક્યારેય વેડફાય નહીં. અને એવો તમારા આવા મોજ શોખમાં કે આવા સારા જમણવારમાં અને એમાં ન વપરાય. એટલે મેં કીધું તો મેં કીધું આ તો હાવ આપણે ખાલી આટલું આવું જમાડ્યું એવું લાગશે એમ. તો કે ના, આપણે ડૉક્ટર સાહેબની પૂરેપૂરી આમાન્ય રાખવાની, એમના જે વિચારો અને સિદ્ધાંતો છે ને એ પ્રમાણે જ હાલવાનું. પણ મને થોડુંક એમ થયું કે હું મારા મામા સાહેબ થાય છે, મેં કીધું ભાણેજ તરીકે હું રિક્વેસ્ટ કરીને કહીશ કે મામા સાહેબ અમારે આવી ઈચ્છા છે ને અમારે આવી રીતે જમણવા રાખવો છે, અમે રાખીએ. એટલે આવો એક ડૉક્ટર સાહેબનો નાનામાં નાની બાબત પ્રત્યે એમનો એવું કે દાનનો પૈસો આવેલો 1 રૂપિયો ક્યાંય વેડફાવો ન જોઈએ. તો એ સંસ્થા આટલા 40 વર્ષ સુધી ટકે અને આવા કરોડોના મોટા પ્રોજેક્ટ થાય ને બધાને વિશ્વાસ આવે કે અહીંયા મારું દીધેલું લેખે લાગશે. 500 રૂપિયા તમે કદાચ સંસ્થાને પણ તો 5 વખત તમારા ગુણગાન ગાશે. અને બીજે લાખોના દાન કર્યા ને તો હજી કોઈને કદર કિંમતે નથી હોતી. અને જે કરોડોના પ્રોજેક્ટ કર્યા છે ને એમાં આપણી હોસ્ટેલ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર દીકરીબાઓની જે હોસ્ટેલ છે ને, હું તો ખરેખર ખૂબ પ્રભાવિત થઈ છું. ને આપને બધાને જાણ કરું છું કે એક વખત દીકરીબાને તમે હોસ્ટેલમાં, આપણા રાજપૂત સમાજની હોસ્ટેલમાં ભણવા મોકલજો. જો કોઈને એમ થાય કે એટલે બધે દૂર
પણ આપણા ઘર પરિવારમાં જે દીકરી બા ભણે છે એ એકલવાયા ભણે છે, એનામાં એટલું બધું બધાની સાથે હળીમળી રહેવાની એવી હેબિટ નથી આવતી. જ્યારે હોસ્ટેલમાં દીકરી બાને આપણી છાત્રાલયમાં જ્યારે મોકલીએ ને, અત્યારે સુરેન્દ્રનગરમાં 250 દીકરી બા છે. 250 દીકરી બામાં એ બધાની સાથે કેમ રહેવું, શું જતું કરવું, શું ગળી ખાવું, એવું એડજસ્ટ કરવાની ભાવના અહીંયા આવશે. અને એમાં આપણા રાજપૂત સમાજની હોસ્ટેલ હોય ને છાત્રાલય, તો એ આપણા જ આચાર વિચાર સંસ્કાર અને સંસ્કૃતિ સાથેની હોય. અત્યારે એ સુરેન્દ્રનગરની હોસ્ટેલ તમે જો, હું ક્યારેક મૂકું છું મારા સ્ટેટસમાં કે અહીંયા નવરાત્રિએ થાય છે, ગણેશ ઉત્સવ થાય છે, પણ એનો પરિધાન આવો જ સરસ ડ્રેસ, દીકરી બા 15-17 વર્ષના હોય પણ સાડી પહેરેલા, મારવાડી પહેરેલા, ક્યાંય એમના પહેરવેશમાં ઉણપ નહીં, બધા એકસાથે આરતી કરે, બધા એકસાથે ગરબા લે. એટલે ખૂબ સારામાં સારું સાચું જો સંસ્કારનું સિંચન થતું હોય ને તો આવી એક આપણા રાજપૂત સમાજની આવી છાત્રાલયમાં થશે. તમે એ જોજો, છાત્રાલય ઘણી બધી છે પણ ક્યાં દીકરી બાના સંસ્કાર ઉપર વધારે ધ્યાન દેવાય છે. બરોડાના 3 દીકરી બા અત્યારે અહીંયા સુરેન્દ્રનગર ભણે છે. એટલે એ વસ્તુ, અને એનું 100% 12માનું 10મા રિઝલ્ટ બહુ સરસ આવે છે. એટલે એવા એક સારા એવા છાત્રાલયમાં મોકલજો. બાપુ સાહેબ મેં કીધા ને, વિક્રમસિંહ બાપુ સાહેબ, એ પણ બરોડામાં છાત્રાલયનું અત્યારે પૂરેપૂરું સંભાળે છે. અહીંયા પણ 100 જેટલા દીકરી બાઓ છે, ખૂબ સારું શિક્ષણ. અને હવે દીકરાઓની પણ એમને હોસ્ટેલ શરૂ કરી દીધી છે. એનું ઘણું બધું બાંધકામ થઈ ગયું. બાપુ સાહેબનો એક જ આ ઉંમરે ગોલ છે કે હું આ બધા દીકરા દીકરીઓ આપણા ભણીને આગળ વધે અને એક એવા કેરિયર ઉપર આવે. અને આ ઉંમરે તે રોજે રોજ ત્યાં જાય છે ને એટલું બધું સંભાળે છે. એટલે સમાજ માટે આ બધા આપણા મોભીશ્રીઓ કેટલા કાર્યરત છે, કેટલું બધું એનું યોગદાન, અમૂલ્ય એનો સમય અને અમૂલ્ય એનું તન મન ધન એમને આપે છે. ત્યારે આ સમાજ અને આ સંસ્થા આવી સંગઠિત થઈ છે. અને આ મહીસાગર જિલ્લાની આપ બધાના મળવાથી અમને ખરેખર આજે ખૂબ આનંદ આવ્યો, ખૂબ પ્રફુલ્લિત થયા કે ઘણી બધી સંખ્યામાં પધાર્યા છો, આટલા બધા બહેનો આવ્યા. આપ બધા પ્રેમબા સાથે, સુનીતાબા સાથે જોડાયેલા રહેજો. સંસ્થા ક્યારેય એકબીજાને એટલી ઉપયોગી થાય છે. ખરેખર અમારા બરોડાના અમને દિગ્વિજયજી પહેલાં ખ્યાલ છે, અહીંયાના યુવા પાંખના પ્રમુખને મિસિસને મોરબીમાં જરૂર હતી અને એમનું માર્કશીટ ને એવું બધું ત્યાં મોકલવાનું હતું. દીકરીબાનું એડમિશન કેટલા પ્રયત્નને અંતે લાખો રૂપિયા દાતા ન થાય એવું એડમિશન મળ્યું, પણ હવે તાત્કાલિક માર્કશીટ મોકલી શકે એવી પરિસ્થિતિ હતી નહીં. અને એમને મને કીધું કે દશરથબા, મોરબી કોઈ છે આપણું તો અમારે આ તાત્કાલિક પહોંચાડવાનું છે. એટલે મેં કીધું હા, મોરબી તો આપણે નિરૂભા સાહેબને આખી એમની ટીમ બહુ જ સરસ છે. અને મારા કાકાના દીકરા તે મહાવીરસિંહભાઈ ત્યાં હતા. મેં કીધું હું એમને મોકલું. એ કોરોનામાં એડમિટ હતા હોસ્પિટલમાં, એમને બીજા ભૈલાને સોંપ્યું અને કામ થઈ ગયું. આજે હજી યુવા પાંખના અમારા દરેક કાર્યક્રમમાં એ વાત કરે છે કે જો આ સંસ્થામાં અમે જોડાયા તો આ સંસ્થા થકી અમારા આવા સારા કાર્ય થયા. એટલે આપણા 33 જિલ્લામાં 19 જિલ્લા આવા કાર્યરત છે. જ્યાં જે જિલ્લામાં તાલુકામાં ક્યાંય કોઈને કાંઈ પણ એવી રીતે જરૂર પડી તો આપણે બધા એકબીજાના સાથ સહકાર આપી ઊભા રહીશું અને સંસ્થાને મજબૂત અને સંગઠિત કરશું. અને આપણે રાજપૂતાણીએ સાહેબે કીધું ઇતિહાસ સાચવો છે, ઇતિહાસ હજી આપણે સાચવી રાખવાનો છે, નવો બનાવવાનો છે. અને આપણે આપણી ખમીરીથી અને આપણે આપણા ગૌરવથી આપણા કુળને આપણે વધારવાનું છે અને સંસ્થાને આપણે આગળ વધારવાની છે, રોશન કરવાની છે. આપ સર્વે અહીંયા પધાર્યા અને આપનો હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને મને બોલવાની તક આપી એ બદલ આપ સર્વનો આભાર. જય માતાજી, નમસ્કાર. ખૂબ ખૂબ આભાર બાશ્રી દશરથબા આપનો.